ત્યાર સુધી શું કરતા હતા, સેક્શન 3 પાર્ટમાં ડિવાઈડ કરતા હતા. હવે શું કરીશું, ફ્રેન્ચ બ્રેડ માટે મિડલથી 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું. બેક સાઈડથી સેક્શનને આગળના ફ્રન્ટ સેક્શન જોડે મર્જ કરીશું. ફ્રન્ટ સાઈડથી સેક્શનને પાછળના બેક સેક્શન જોડે મર્જ કરીશું. રાઈટ, ક્રોસ થઈ ગયું, મિડલમાં આપણે ક્રોસ બનાવી દીધું. ને હવે બંને બાજુથી એક એક સેક્શનને એડ કરીશું. બેક સાઈડથી જે સેક્શન મર્જ કરીશું એ ફ્રન્ટ સાઈડ આવશે અને ફ્રન્ટ સાઈડથી જે લઈશું એ બેક સાઈડ આવશે. તો એ આપણું જે સેક્શનિંગ છે એ પણ કેવું હોવું જોઈએ, પરફેક્ટ હોવું જોઈએ. અને ઓલવેઝ સેક્શન કેવા લેવાના છે, થીન, ફેર ઓર થીન. મારા હાથમાં મેં જે હોલ્ડ કરેલા છે હેર, એમાંથી હું એક એક સેક્શનને મર્જ કરતી જઈશ ફ્રન્ટ સાઈડ. રાઈટ, અને ફ્રન્ટમાં હેર્સ છે તો ફ્રન્ટથી સેક્શનને એડ કરીશ. દેન પુલિંગ. કોઈ પણ ફ્રન્ટ વેરિએશન આપણે કરીએ છીએ, પુલિંગ કમ્પલસરી કરવાનું છે. પુલ નહીં કરો તો બહુ જ ચીપકું લાગશે. એટલે શું કરવાનું છે, માઇનોર પુલિંગ. બહુ બી પુલ નથી કરવાનું, બહુ પુલ કરશો તો ખોલ પડશે. એકદમ માઇનોર પુલિંગ કરશો તમે તો એ બ્રેડનું ફિનિશિંગ આખું ડિફરન્ટ જ આવશે.